ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું જળસ્તર સોમવારે સાંજે 6 કલાકે વોર્નિંગ લેવલ 22 ફૂટે સ્પર્શી શકે છે। આજે બપોરે 2 કલાકે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 20.7 ફૂટે પહોંચી છે અને દર કલાકે 3.95 લાખ ક્યુસેકે નદીની સપાટીમાં 0.04 સેમીનો વધારો થઈ રહ્યો છે। આથી અંકલેશ્વર તાલુકાના સફરુદ્દીન, ખાલપિયા, તળિયા, ધનતુરિયા, બોરભાઠા, બેટ સહિતની ઝૂંપડપટ્ટી તેમજ બહુચરાજી ઓવારા પર રહેતા લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં ચાલી રહેલા સતત વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા તરફ પાણી છોડાઈ રહ્યું છે અને ડાઉનસ્ટ્રીમમાં અત્યારે નર્મદા નદીની પરિસ્થિતિ એમ કહી શકાય કે ભયજનક સપાટીથી થોડેક જ દૂર છે। 3 ફૂટ હવે ભયજનક સપાટીથી દૂર છે। અત્યારે 20.5 ફૂટ નર્મદાની ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી થઈ છે અને ભરૂચના નર્મદા કિનારે અત્યારે આપણે ઊભા છે। અંકલેશ્વર તરફના છેડા પર નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળે છે અને સતત પાણીનો પ્રવાહ ચાલુ છે। સરદાર સરોવરમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેને પગલે જે કાંઠા વિસ્તારના ગામો છે, જે નીચાણવાળા ભરૂચ શહેરની અંદરના જે વિસ્તારો છે તે લોકોને એલર્ટ કરવામાં આવેલા છે। હાલ પૂરતું જે માછીમારો છે તેમને દરિયો કે નદી નહીં ખેડવી તેવી સૂચનાઓ આપવામાં આવેલી છે। જે કાંઠા વિસ્તારના ખેડૂતો છે તે લોકોને પણ અત્યારે નદીથી થોડું દૂર જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને તંત્ર દ્વારા સતત છેલ્લા 2 દિવસથી પ્રયાસો ચાલુ છે કે ગત વર્ષ જે હોનારત તેવી હોનારત ન થાય એના માટે। જે બહુચરાજી ઓવારા છે આ તમામ લોકોને પણ સાવચેતીના પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી છે। તંત્ર અત્યારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે।